પૂર્વ કચ્છમાં સાયબર ક્રાઇમ અને ફ્રોડના વધતા જતા કેસોને અંકુશમાં લેવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જનતા જોગ સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. તાજેતરમાં ખોટા ઈ-ચલણના નામે થતી છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છે, જેમાં ગુનેગારો નકલી એપીકે ફાઇલો મોકલી વ્યક્તિગત ડેટા ચોરી રહ્યા છે. આવા ફ્રોડથી બચવા આરટીઓ ચલાન એપીકે કે આરટીઓ ચલાન 250 એપીકે જેવી શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવા, ગૂગલ પ્લે સ્ટોરમાં પ્લે પ્રોટેક્ટ ઓન રાખવા અને કવચ 2.0 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા સલાહ આપવામાં આવી છે. સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર આવા કિસ્સાઓની જાણ કરી શકાય છે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.